अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। स्वामीजी, मारो एक क्वेश्चन હતો કે સૂઝ અને ડેવલપમેન્ટ એ બંનેમાં ડિફરન્સ છે કે બંને સેમ છે? સૂઝ અને ડેવલપમેન્ટ બતાવો. સૂઝ ડેવલપમેન્ટ એ કોમન વસ્તુ છે અને સૂઝ એ અમુક જ સબ્જેક્ટમાં કામ કરે, અમુક સબ્જેક્ટમાં કામ ના કરે. સૂઝ અમુક વસ્તુમાં અમુક વ્યક્તિને હોય, અમુક વસ્તુમાં અવાજ નથી આવ્યો, કપાયો તો બરાબર. હા, સૂઝ છે એ અમુક વસ્તુની સૂઝ હોય, અમુક વસ્તુની સૂઝ ના હોય. જેમ બહેનોને કિચનની સૂઝ હોય તો પછી એ લોકોને પૈસા કમાવાની સૂઝ ના હોય, બહારના વ્યવહાર કરવાની સૂઝ ના હોય. ના હોય એટલે સૂઝ ના હોય, સામાન્ય હોય કહેવાનો મતલબ. જે ફિલ્ડમાં જેને કામ કરવાનું હોય એની સૂઝ વધારે હોય. કોઈ ડોક્ટર હોય તો ડોક્ટરીમાં એની સૂઝ વધારે હોય, બીજામાં એને ખબર ના પડે, ચા બનાવતા ના આવડે એને. એટલે ડેવલપમેન્ટ અને સૂઝ બંને ડિફરન્ટ છે એમ તો. ડેવલપમેન્ટ છે ને, જે ડેવલપમેન્ટ છે બધા જ સંજોગોમાં એક સરખું કામ કરે, જે લેવલનું છે તે લેવલ. બરાબર. સૂઝ છે એ અમુક સબ્જેક્ટમાં હોય ને અમુક સબ્જેક્ટમાં ના હોય. ઓકે, તો સ્વામીજી મારે ક્લેરિફાય કરવું તો એક અન્ડરસ્ટેન્ડિંગ અને ડેવલપમેન્ટ માટે છે કે જ્યારે અજ્ઞાન દશા હતી, જ્યારે જ્ઞાન નહોતું મળ્યું અને અજ્ઞાન દશા હતી, ત્યારે પણ અંદર જ્યારે કોઈ સિચ્યુએશન બનતી હોય, ત્યારે અંદર કોઈ રાગદ્વેષની સિચ્યુએશન હોય કે કોઈ પણ સિચ્યુએશન હોય તો અંદર એક તો ગમે નહીં આપણને એ વખતે કે આવું ના હોવું જોઈએ. એટલે એમાંથી એ વખતે જો ગીતા હું વાંચતી હતી ને, તો ગીતાની અંદર જેમ આવે છે કે રાગદ્વેષમાં સમાન સંભાવ હોવો જોઈએ, તો મોસ્ટલી એના ઉપર મારું કોન્સન્ટ્રેટ થોડું વધારે હતું કે આપણે કેવી રીતે સંભાવ રાખવો એમ કોઈ બી સિચ્યુએશનમાં. તો એ વખતે જે હતું એ ડેવલપમેન્ટ કહેવાય લાસ્ટ બર્થનું. તો એ લાસ્ટ બર્થનું ડેવલપમેન્ટ આપણે લઈને આવેલા હતા, તો એ વખતે આપણને અજ્ઞાન હતું છતાં પણ આપણને ખબર પડતી હતી કે આવું ના હોવું જોઈએ અંદરથી. તો એ શું કહેવાય, ડેવલપમેન્ટ કહેવાય લાસ્ટ બર્થનું? ના, એવું નહીં. ડેવલપમેન્ટ તો કહેવાય, ગયા અવતારની સમજણ પણ લઈને આયા કહેવાય. પણ સામાન્ય રીતે જે પ્રકૃતિના જે સામાન્ય દોષો હોય છે એ દોષોની તો બધાને ખબર પડે, ભલે સ્વીકારે કે ના સ્વીકારે કે ભાઈ હું ચોરી કરું છું એ ખોટું તો છે જ, હું જૂઠું બોલું છું એ ખોટું તો છે જ, હું સામે વાળા વ્યક્તિને છેતરું છું એ ખોટું તો છે જ, હું કપટ કરું છું એ ખોટું તો છે જ. આ બધી વસ્તુમાં હું મારી બુદ્ધિથી સામે વાળી વ્યક્તિની ઓછી બુદ્ધિ વાળાને હું છેતરું છું, આ બધી વસ્તુ ભૂલ છે એવું ખબર તો પડે જ આપણને, દરેકને ખબર પડે. એ જ્ઞાન તો આપણે લઈને આવ્યા છે. આપણું જે અત્યારે જ્ઞાન છે શું છે, કુદરતના કાનૂનનું જ્ઞાન છે. કયું જ્ઞાન છે? કુદરતના કાનૂનનું. એટલે સાચા ખોટાનું જ્ઞાન તો બધાને જ હોય, ખ્યાલ આવ્યો? એ વાપરે કે ના વાપરે પણ સમજણ તો હોય જ એની. એટલે એ સમજણ કહેવાય, રાઈટ? એ સમજણ કહેવાય લાસ્ટ બર્થની. આપણે જ્ઞાન કહીએ છીએ ને એને સૈદ્ધાંતિક જ્ઞાન કહીએ છીએ, અને આ શુભાશુભનું જ્ઞાન કહેવાય કે આને સારું કહેવાય અને ખોટું કહેવાય. એ સાચા ખોટાનું અને સારા ખોટાનું જ્ઞાન છે. અને આપણે જે વિજ્ઞાનની વાત કરીએ છીએ સૈદ્ધાંતિક વસ્તુ છે, એમાં સાચું ખોટું આવતું નથી. બરાબર. એટલે સ્વામીજી પહેલા બી મેં તમને ક્વેશ્ચન પૂછેલો છે કે ઇન્ટરેસ્ટ અને ઇન્ટેન્શન કેરી ફોરવર્ડ થાય કે નહીં, પણ એના માટે થોડું વધારે ક્લેરિફિકેશન જોઈએ છે મારે. તો સૌથી પહેલા તો આપણને આ જે સ્પિરિચ્યુઅલ સાયન્સ છે એમાં આપણને ઇન્ટરેસ્ટ હોય, રાઈટ? પછી ઇન્ટરેસ્ટ હોય એટલે આપણે એની અંદર ઇન્ફોર્મેશન ગેઇન કરીએ કે આવી રીતે શું છે એમ કે ઇન્ફોર્મેશન લઈએ. પછી ઇન્ફોર્મેશન મળ્યા પછી આપણું ઇન્ટેન્શન આવે એના પછી કે આમાં જવું છે એમ કે, અને ઇન્ટેન્શન પછી અન્ડરસ્ટેન્ડિંગ અને પછી ડેવલપમેન્ટ. એ આખું સ્ટેપ કેવી રીતે છે એની અંદર? કોઈ પણ સંજોગ આવે ને, કોઈ પણ સંજોગ આપણી સામે બને, મન વચન કાયા થી અથવા 5 ઇન્દ્રિયોની સામે કોઈ પણ સંજોગ બને, તે વખતે જોતાની સાથે અંદર આપણને આપણા આપણું જે જ્ઞાન દર્શન જે લઈને આવ્યા છે એના આધારે નક્કી થાય કે ભાઈ મારો આશય કેવો હોવો જોઈએ. અત્યારે પ્રકૃતિ મારી તરફ જૂઠું બોલે છે,
પણ તમારું જે જ્ઞાન દર્શન એવું કે ભાઈ આપણે જૂઠું બોલવું જોઈએ નહીં, એ તમારો આશય નક્કી થયો, ઇન્ટેન્શન. પછી એ આશય છે, એ આશયની પ્રોસેસ થાય, તમારા મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર જે તમે લઈને જે તમારા લાઈફ છે એમાં પ્રોસેસ થાય, અને પછી સ્પીચ અને એક્શન આવી જ પડે કે હવે આવી જ વાણી બોલવી જોઈએ, આવું જ વર્તન કરવું જોઈએ, આવા જ વિચારો હોવા જોઈએ. એ બધી પ્રોસેસ અંતઃકરણમાં થાય, અને પછી એનું સ્પીચ અને એક્શન ના બીજ પડે. આ આખું અંદર કોડવર્ડ રૂપે પડે છે. નેક્સ્ટ બર્થમાં અંતઃકરણ તમારું અંદર ચાલ્યા કરે સંજોગ પ્રમાણે, અને બહાર સ્પીચ અને એક્શન ચાલે. રાઈટ, આવી રીતે. યા એટલે આમ તો બે દિવસ પહેલા સત્સંગમાં વાત થઈ હતી કે ડેવલપમેન્ટ અને અન્ડરસ્ટેન્ડિંગ માટે, એટલે હવે એ સમજમાં આવ્યું કે જેટલી તમારી સમજણ હોય એટલું તમે યુઝ કરી શકો, એટલે એને અને એટલું જે ડેવલપ થયું તમારી પાસે, જેટલી શું અન્ડરસ્ટેન્ડિંગ છે તમારી, એટલું તમારું ડેવલપમેન્ટ એ જ કેરી ફોરવર્ડ થાય, અને બાકીનું જે આપણે એક્સ્ટ્રા હોય, ઇન્ફોર્મેશન હોય, એ આપણું કેરી ફોરવર્ડ ના થાય, પણ આપણને આ વાતમાં ઇન્ફોર્મેશન મળે ખરા, એટલે એ કેરી ફોરવર્ડ ના થાય. રાઈટ, એટલે જેટલી આપણે ઇન્ફોર્મેશન આપણે એપ્લાય કરીને એક્સપિરિયન્સમાં કન્વર્ટ કરી દીધી, એ ડેવલપમેન્ટમાં સાથે આવશે. રાઈટ, યા એટલે એ પોઈન્ટ મને હવે સમજાયો, કમ્પ્લીટ ક્લિયર થઈ ગયો. એટલું નોલેજ સાથે નહીં આવે. રાઈટ, યા એટલે અન્ડરસ્ટેન્ડિંગ અને ડેવલપમેન્ટ બંને જે સેમ હોય કેરી ફોરવર્ડ થશે, અને ઇન્ફોર્મેશન ના થાય, એ પછી પાછું નેક્સ્ટ બર્થ આવશે ત્યારે પાછું નવે સ્તરથી સ્ટાર્ટ કરવું પડશે એના માટે પાછું. હા, એટલે જ્યાંથી અટક્યા છે ત્યાંથી આગળ ડેવલપમેન્ટ પ્રત્યેક અવતારે આપણે અપગ્રેડ કરી શકીએ, એ આપણા પુરુષાર્થે કરીને. ખ્યાલ આવ્યો ને? એટલું તમે એન્ડ ઓફ ધ લાઈફ પહેલા કર્યું હશે એ જ ડેવલપમેન્ટ કેરી ફોરવર્ડ થશે, પણ એની સામે જેટલું નોલેજ કર્યું હશે એ નોલેજ નહીં થાય, પણ નોલેજમાંથી અનુભવમાં ગયા હશો એ ડેવલપમેન્ટમાં કન્વર્ટ થઈ અને નેક્સ્ટ બર્થમાં કેરી ફોરવર્ડ. એટલે સ્વામી, તમે જે અત્યારે અમુક વાતો કરો છો કે દેવલોકની કે કોઈ બી આગળ હાઈ લેવલનું સાયન્સ છે, તો તમે આજે આગળની જે હાઈ લેવલની તમે જે વાત કરો છો એ અત્યારે એમના લાઈક સમજમાં આવે, લાઈક અમારા માટે હાલ તો ઇન્ફોર્મેશન રીતે છે, પણ જયારે અમે લોકો એનો અન્ડરસ્ટેન્ડિંગ થાય પછી ડેવલપ થાય, એવી રીતે એ રીતે પ્રોસેસ છે ને? હા, પણ એ હું જે વાત કરતો હોઉં એની પાછળ હું સિદ્ધાંત કહું છું, એ સિદ્ધાંત સમજાવવું જોઈએ. તો એ સિદ્ધાંતની સમજણ તમારી સાથે આવે. ખાલી શાબ્દિક નોલેજ ના આવડે, આંકડાનું નોલેજ ને એ બધું ના આવે, ઇન્ફોર્મેશન એટલી ના આવે. ધારો કે હું દેવલોકની વાત કરતો હોઉં તો આપણે દેવલોક એ 6 પ્રકારના છે. પછી દેવોનું શરીર વેક્સનું બનેલું છે, દેવોને પડછાયો ના હોય કારણ કે એનું બોડી ટ્રાન્સપરન્ટ હોય, દેવો જમીન ઉપર નથી ચાલતા કારણ કે એની બોડી લાઇટ હોય છે, વાતાવરણની ઘનતા. આ બધું સાયન્સ થયું કહેવાય, આ બધી થિયરી ના કહેવાય. પણ ચોપડીમાં તમે શું વાંચો કે ભાઈ દેવોને પડછાયો ના હોય, એનું સાયન્સ ખબર ના હોય, દેવો જમીનથી અડધા ચાલે, એનું સાયન્સ ખબર ના હોય, તો પછી એ નોલેજ કહેવાય. એ લોકોને આપણા જેવું બોડી ના હોય કારણ કે એ લોકોનું વેક્સનું બોડી હોય એટલે નાનું મોટું થઈ શકે. એ લોકોને બાળપણ ઘડપણ ના હોય કારણ કે એ લોકોને ફૂડ નથી હોતો, બ્રીથ હોતો નથી. એટલે આ બધી વસ્તુ એવી છે કે જે સાયન્સમાં એકબીજા સાથે કોરિલેટેડ છે. એટલે તમે જે વર્ણન કરો છો એમાં સાયન્ટિફિક પ્રોસેસ છે, ખાલી ચોપડીનું વાંચેલું બોલતા નથી એમ. બરાબર. આપણે એમ કે બાળપણ ના હોય એનું કારણ કારણ કે યુવાની તરીકે જન્મે છે, એને મા બાપના પેટે જન્મવાનું નથી એને. આ બધી વસ્તુ આપણને ખબર પડવી જોઈએ. આખી સિદ્ધાંતમાં આખું પેકેજ દેખાય